ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નહોતા એટલે એક નેતાજીએ નક્કી કર્યું કે આપણે ખેડૂતોની પરિસ્થિતિનો ક્યાસ કાઢવો છે. એટલે ગામડામાં જ્યાં ગામડાની અંદર મરચો વાયેલો હતો એટલે મરચોના ખેતરમાં જાય. એટલે પહેલાં ખેડૂતને પૂછ્યું કે ભાઈ આ શું છે? એટલે કે મરચો. કે આ લીલા મરચાનો શું ભાવ હોય? કે લીલાનો 150 રૂપિયા ભાવ હોય. પછી થોડા આગળ જાય એટલે કે આ શું છે? કે આ મરચો છે. કે કેમ કલર લાલ છે? કે આ લાલ કલરનો મરચો છે. કે કશો વાંધો નહીં, અને શું ભાવ હોય છે? કે 300 રૂપિયા. તો નેતાજી સર્વે કરીને તેઓ ઓફિસમાં જઈને GR બહાર પાડી દીધું કે હવે પછી આપણા રાજ્યના ખેડૂતો ફક્ત લાલ મરચો જ વાવશે, કારણ કે લાલ મરચોનો ભાવ વધારે આવે છે. એક વિદ્યાર્થીને શિક્ષકે કીધું કે બધા વિદ્યાર્થીઓ કાલે પોતપોતાના પિતાની વાલીની સિગ્નેચર લેતા આવજો. તે એક છોકરો હતો ને, એ એના બાપાની સિગ્નેચરની બોટલ અડધી લેતો જોયો. એનો બાપો કે સાહેબ આપણી કંપની ના લાગે છે. એક ખેડૂતની ભેંસ ચોરવાણી. તો ભેંસ ચોરવાણી એટલે એને કોર્ટ કેસ કર્યું. એટલે કોર્ટમાં કેસ ચાલ્યો એટલે ભેંસ પકડાઈ જાય, અને પકડાઈ જાય એટલે કોર્ટમાં રજૂ કરી. એટલે પેલો કે મારી ભેંસ છે, ને પેલો કે મારી ભેંસ છે. એટલે વકીલે દલીલ કરી કે ભાઈ આ ભેંસ કાળી છે, તમે કઈ રીતે કહી શકો કે તમારી છે? તો ખેડૂત કે તમે બધા વકીલો કાળા કોટ પહેરીને આવો છો, તમારા ઘરવાળો કઈ રીતે કહી શકે કે અરે અમારો પતિ છે? એક પત્નીએ એના પતિને ફોન કર્યો કે કેટલા છો? એટલે એને કીધું કે આપણે ગઈ સાલ દિવાળી ઉપર આપણે જે હોનીની દુકાન જોઈ તે મોટો હાર જોયો તો, તને બહુ ગમી ગયો તો હાર હોનાનો. કે હા, ને આપણી પાસે પૈસા નહોતા. કે હા હા, ખુશ થઈ ગઈ. એ જ હોનીની દુકાન છો? કે ના ના, એની બાજુમાં વાળ કપાવું છું. એક છોકરાવાળા છોકરી જોવા ગયા. એટલે છોકરાવાળાએ છોકરીવાળાને પૂછ્યું કે તમારી છોકરીનું રહન સહન કેવું છે? કે રહન સહન તો સારું છે, રહન તો સારું છે, પણ સહન કોઈનું કરતી નહીં. તમે પત્નીના ઈશારા અને હાવભાવને તમે જોઈને સમજી જતા હોય તો તમારે બીજો કોઈ પુસ્તક વાંચવાની જરૂર નથી. બાઇક રસ્તામાં બગડ્યું એટલે કીડીએ લિફ્ટ આલી. એટલે કીડીની બાઇક ઉપર બેસી ગયો હાથી. તો કીડી રસ્તામાં જઈને કે હાથી તું થોડો નેચો બેસી જઈને કે છે આમ કે ખોટે ખોટું મારા પપ્પા જોઈ તો લોચો વાગી જાય. એક ભાઈ સત્સંગમાં ગયા હતા. તે બધો ગુરુ મહારાજે સત્સંગ કર્યું. સત્સંગ પતી ગયું એટલે બધાને પૂછ્યું કે કોને સ્વર્ગમાં જવું છે? એટલે બધાએ હાથ ઊંચા કર્યા, પણ એક ભાઈએ હાથ ઊંચો કર્યો જ ના. કે તી કેમ હાથ ઊંચો ના કર્યો? કે મારા ઘેરથી વોર્નિંગ છે કે સીધો ઘેર આવજે, આડો અવળો ચોય જતો નહીં. એક દર્દી દવા લેવા ગયો. ડૉક્ટરને કે દવા આપો. કે શાનું કયો દુખે છે? કે એ ના કહું, કે તમારે જાતે તપાસ કરીને આ લોન ઓછી ફી લેતા હોય તો કહું. તો ડૉક્ટરે દવા આપી. તો પછી દર્દી કે આ શાની દવા આપી? કે એ જાણવું હોય તો ડબલ ફી થશે. પતિ પત્ની હતો, તે બે પતિ પત્ની વાતો કરતો હતો. પછી પતિ કે એવી ચા બનાવીને તું કે મારા રોમે રોમમાં દીવા થાય. તો પત્ની કે કેરોસીન વેળું કે દૂધ. આપણા દેશમાં એક મોટી તકલીફ છે, સિલિન્ડર ઓછો છે ને ગિલિન્ડર વધારે છે. લગન કેળું લેવા ગયો. એટલે કેળાવાળાને પૂછ્યું કે કેળાનો શું ભાવ છે? કે 10 રૂપિયા. કે એમ કર ને 4 રૂપિયા માલ ને. એટલે કેળાવાળો કે 4 રૂપિયામાં તો સાલે ના આવે. લે તું આ 6 રૂપિયા રાખ અને 4 રૂપિયાનું સાલ તારી પાસે રાખજે. અમેરિકાવાળા અને ભારતવાળા બે વાતો કરતા હતા. અમેરિકાવાળો કે અમારો વૈકણ વરસાદ થાય ને તરત 1 કલાકની અંદર રોડ કમ્પ્લીટ દેખાય. એટલે ભારતવાળો કે અમારી તો વરસાદ થાય ને એટલે 1 કલાકમાં તો રોડ ગાયબ થઈ જાય. બે પતિ પત્ની વાતો કરતો હતો. એટલે પત્ની કે મને ભૂત આવીને પકડી જાય તમે શું કરો? તો પતિ કે તમારી ભાઈ બહેનની લડાઈમાં હું શું કરું? 2-3 જણો છોકરી જોવા ગયો. એટલે જઈને છોકરીવાળાને પૂછ્યું કે તમારી છોકરી કેવી છે?
કે અમારી છોકરી BA છે, એટલે છોકરાવાળા કે અમારે એવી BA એવી જ જોવા છે, માથાભારે તમારે ઘણી છે. કોઈએ ફેસબુકમાં પોસ્ટ મૂકી કે લગ્ન કરાય, તો પહેલી જ કોમેન્ટ આવી કે સુખ સહન ના થતું હોય તો કરાય. પતિ પત્ની વાતો કરતો હતો. પત્ની કે મને બોલતો બોલતો 30 વર્ષ થઈ ગયો. પતિ કે તારે મારે તો હોભળવામાં 30 વર્ષ. આ કોરોના છે ને કોઈને અડવાથી થાય છે, બાકી નડવાથી થતું હોત તો આખી દુનિયા બદલાઈ જત. મિત્રો, જમાનો જોતો 10 વર્ષ પછી છોકરાઓને મમ્મીઓ એ રીતે ખવડાવતી હશે કે નલાયક, હું મારી જિંદગીમાં 10 કલાક સુધી ઓફલાઈન રહી અને તને મોટો કર્યો છે. એક છોકરાને સગું જોવા માટે મહેમાન આવતા હતા, છોકરાને જોવા માટે. છોકરાને બાપુ કે છોકરીવાળા પૂછ્યું તો પગાર વધારે કહેજે, કે કશો વાંધો નહીં. છોકરીવાળાએ પૂછ્યું કે કેટલો પગાર છે, કે પગાર તો 1 લાખ રૂપિયા છે, પણ કપાતા કપાતા 8,000 વધ્યો છે. તે છોકરાના બાપાએ તો માર્યો, પણ છોકરો જોવા આવ્યા હતી વહીએ 2 વળગાડી. 2 બેનપણીઓ ઘણા વર્ષે ભેગી થાય ને તો કે હાય કેમ છો, મજામાં, તું તો હમણાંથી દેખાતી નહીં અને હમણાંથી બહુ જાડી થઈ જઈ છે. અને 2 છોકરા ભેગા થાય ને તો કે હાય કેમ છો ભાઈબંધ, મજામાં, કે હા મજામાં, હજી તું જીવું છે, કે હોવે. એક પોલીસ કોન્સ્ટેબલ PSI સલામમાં કે સાહેબ શ્રી આજે આપણે દારૂની ગાડી પકડી દીધી છે. સાહેબ કે વેરી ગુડ, દારૂની ગાડી પકડી હોય તો હવે એક ગાડી થમ્સઅપની પકડો અને એક ચવાણાની ગાડી પકડો અને સીધા વાડીએ આવી જાઓ. એક ભાઈ કે પુરુષ છે ને મરચા જેવો હોવો જોઈએ, તીખો અને તેજ હોવો જોઈએ, કે એવું, કે હા. તો બીજો કે તીખો ને તેજ શું હોય, સ્ત્રીઓ છે ને એ મરચાનું અથાણું બનાવી નાખે. એક સાસુને જમાઈને રોજ ફોન કરીને પૂછે શું કરે છે મારું ફૂલ જમાઈરાજ, એટલે કે મજામાં. રોજ જંદ આ રીતે ફોન કરીને શું કરે છે મારું ફૂલ જમાઈરાજ, એટલે કે તમારું ફૂલ મજામાં છે. એક દાડો ખૂબ કંટાળી ગયો જમાઈ, તો કે ફોન આવ્યો કે શું કરે છે જમાઈરાજ મારું ફૂલ, કે તમારું ફૂલ તો 70 કિલોનું ફુલાવર થઈ ગયું છે.